કન્યા રાશિ, આવનારું નવું અઠવાડિયું તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવવાનું છે. ઘણી બધી પ્રવૃત્તિઓની અપેક્ષા છે. આ વિડિયોને અંત સુધી જુઓ. આ વિડિયો તમારા જીવનની કઠોર વાસ્તવિકતાઓને ઉજાગર કરશે, જેના પર તમે છેલ્લા ઘણા દિવસોથી સતત કામ કરી રહ્યા છો. અને આને કારણે, તમને તમારી મહેનતનું ફળ દેખાતું નથી. તમે દિવસ-રાત ચિંતિત છો, અને તમારા પરિવારમાં તણાવ ટકી રહ્યો છે. પરંતુ જો તમે આ વિડિયોને અંત સુધી જોશો, તો તમારો બધો તણાવ દૂર થઈ જશે. કારણ કે આ 7 દિવસ તમારા જીવનમાં મહત્વપૂર્ણ સકારાત્મક સંકેતો લાવી રહ્યા છે. ગ્રહોની સ્થિતિ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. એ વાત સાચી છે, ફક્ત થોડીક બાબતો પર ધ્યાન આપીને, આપણે એવી વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ જે આપણે ક્યારેય સ્વપ્નમાં પણ વિચારી ન હતી. તમારી મહેનતનું ફળ ભૂલી જાઓ, તમને અનેક ગણું વધુ મળશે. પણ તમારી સૌથી મોટી ભૂલ શું છે? આ 7 દિવસમાં તમારે શું ન કરવું જોઈએ, જેથી નવા અઠવાડિયામાં તમારે કોઈ પડકારોનો સામનો ન કરવો પડે. અમે આ વિડિયોમાં તે દરેકને આવરી લઈશું. હા, જો તમે આ વિડિયોને અંત સુધી જોશો, તો તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે. જો તમે આ વિડિયો આ અઠવાડિયાની શરૂઆતમાં અથવા અઠવાડિયાના મધ્યમાં જોયો હોય, સમજો કે આ કોઈ સરળ બાબત નથી. તમે ચોક્કસપણે તેમાંથી કંઈક શીખશો, કંઈક એવું ઉકેલ જે તમારા જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરશે. તેથી, જે કન્યા રાશિના લોકો આ વિડિયોને અંત સુધી જોશે તેમનો અઠવાડિયું ખૂબ જ સુંદર રહેશે. પરંતુ જે લોકો આ વિડિયો જોતા નથી તેઓ, જે કોઈ આની અવગણના કરશે તે ભવિષ્યમાં પોતાની ભૂલનો પસ્તાવો કરશે. કારણ કે હું તમને જે વાતો કહેવા જઈ રહ્યો છું તે તમારા હૃદયને સ્પર્શી જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ભવિષ્યમાં પણ તમને આવા વિડિયોઝ મળતા રહે. આ 7 દિવસમાં તમારે પહેલી ભૂલ જે પુનરાવર્તન ન કરવી જોઈએ તે છે કે તેના પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરી લો. કારણ કે તમારું હૃદય શુદ્ધ છે. જો કોઈ તમારી સામે રડે છે, વિનંતી કરે છે, નિર્દોષ હોવાનો ડોળ કરે છે, તો તમે તેને તમારા પોતાના તરીકે સ્વીકારો છો. તમે તેના માટે તમારા જીવનનું બલિદાન આપવાનું શરૂ કરો છો. તમે તેના પર વિશ્વાસ કરવાનું શરૂ કરો છો. પરંતુ આ તે વિશ્વાસઘાત છે જેનો તમે દર વખતે સામનો કર્યો છે જ્યારે તમે તમારું 100% એવા લોકોને આપો છો જે તમને બિલકુલ સમજી શકતા નથી. જેઓ તમારા છે, તેઓ તમારી કદર કરતા નથી. જો તેઓ નારાજ થાય કે ગુસ્સે થાય, તો તમે તમારા બધા કામ છોડી દો અને તેમને મનાવવામાં તમારી બધી શક્તિ બગાડો. જ્યારે તે લોકો તમારા માટે બિલકુલ લાયક નહોતા. તેઓ સ્વાર્થી, ખરાબ હતા. હવે આ આવતા અઠવાડિયામાં, કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો અને એવા લોકો માટે ઉપલબ્ધ ન રહો જે તમારા માટે યોગ્ય નથી. જેઓ તમારી કદર નથી કરતા, જે હંમેશા તમને એકલા છોડી દે છે. જે હંમેશા તમારી ખામીઓ દર્શાવે છે. તમને ટોણો મારે છે, પછી ભલે તે નજીકના સંબંધી હોય કે લોહીના સંબંધી. પણ, જો તમે અહીં પીગળી જાઓ છો અથવા ભાવનાશીલ થઈ જાઓ છો, તો તમે એક મોટી તક ગુમાવી શકો છો. કારણ કે ગુરુ તમારા 10મા ભાવથી તમારા કારકિર્દીને એક નવો વેગ આપવાનો છે. પરંતુ આ કારકિર્દીના ઉન્નતિ દરમિયાન, તમારા પોતાના કેટલાક સંબંધીઓ તમારા માર્ગમાં ઊભા રહેશે. તેઓ તમારો સમય બગાડશે. તેઓ તમારું શોષણ કરશે. તેઓ તમારો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. આગામી 7 દિવસોમાં તેમનાથી સાવધ રહો.
બીજી એક બાબત જે તમારે ખાસ કરીને ધ્યાન આપવાની જરૂર છે તે છે વધુ પડતું વિચારવાની તેમની આદત. કન્યા રાશિના જાતકોને તેમની ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખૂબ જ ખરાબ ટેવ હોય છે. 2-3 દિવસ સુધી હું ફક્ત એ જ વિચારતો રહું છું કે મેં આ કેમ કર્યું? મારા મોઢામાંથી આ કેવી રીતે નીકળી ગયું? મારે ત્યાં પૈસા રોકવા જોઈતા નહોતા. મારે તેને આવું ન કહેવું જોઈતું હતું. મારી સાથે આવું કેમ થયું? આપણે ભૂતકાળ વિશે વિચારતા રહીએ છીએ. આપણે રડતા રહીએ છીએ અને પસ્તાવો કરતા રહીએ છીએ. પણ આ સમય છે તેને પાછળ છોડી દેવાનો. નહીંતર, તે તમારા ભવિષ્ય માટે સૌથી મોટો અવરોધ બની જશે. આ યાદ રાખો, શનિ અને મંગળ આવતા નવા અઠવાડિયાના કેન્દ્રમાં છે. તમારા લગ્નજીવનને નવેસરથી શરૂ કરવાનો સમય આવી ગયો છે. સમય આવી ગયો છે. જો તમે જૂની વાતોને પકડી રાખશો, તો પરિસ્થિતિ બગડતી રહેશે. ટ્રેન ક્યારેય પાટા પર પાછી નહીં આવે. તે હંમેશા પાટા પરથી ઉતરી જશે. તે જ સમયે, સૂર્ય અને મંગળ તમારા 8મા ભાવમાં છે. કેટલીક અણધારી ઘટનાઓ બનશે. શક્યતાઓ નિર્માણ થઈ રહી છે. પરંતુ જો તમે તે ઘટનાઓમાં ફસાયેલા રહેશો, તો તમે જીવનમાં આગળ વધી શકશો નહીં. ભૂતકાળને ભૂલીને વર્તમાન અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ સમય છે. આ યાદ રાખો, નવા અઠવાડિયામાં આ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. હું તમને ત્રીજી અને ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી આપવા માંગુ છું. ચેતવણી કારણ કે હવે તમારે આ વિશે કાળજીપૂર્વક વિચારવું પડશે. આના કારણે, તમારું કામ બંધ થઈ ગયું છે. પૈસા પણ આવવાના બંધ થઈ ગયા છે. તમારા જીવનમાં પણ સ્થિરતા આવી ગઈ છે. તેથી જ હું તમને આ ચેતવણી આપી રહ્યો છું. તે પહેલાં, જો તમને હજુ સુધી વિડિયો લાઇક ન થયો હોય, તો લાઇક આપ્યા પછી, જે કોઈ સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખશે, તેને આજે શનિદેવના આશીર્વાદ ચોક્કસ મળશે. હું તમને આ ચેતવણી આપવા માંગુ છું. કન્યા રાશિના લોકો, હવે તમારે થોડા સ્વાર્થી બનવું પડશે. હવે તમે કહેશો કે તમે અમને કેવા પ્રકારની સલાહ આપી રહ્યા છો કે આપણે સ્વાર્થી બનવું પડશે. આપણે સ્વાર્થી કેમ બનવું જોઈએ? પણ આ તમારા માટે છે. આવનારા અઠવાડિયા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમે જે કહો છો તે ખૂબ જ ગંભીરતાથી સાંભળો. રાહુ તમારા 6થા ભાવમાં છે. તેથી જ આ નવું અઠવાડિયું તમારા વિરોધીઓને એક નવી ધાર આપશે. ક્યાંકને ક્યાંક રાહુ એવો ભ્રમ પેદા કરશે કે આ વ્યક્તિ તમારો છે, પરંતુ તે સાચું નહીં હોય. તે ફક્ત તમારો હોવાનો ડોળ કરશે. તો, તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? એવા લોકોને સ્પષ્ટપણે ના કહેવાનું ભૂલશો નહીં જેઓ સતત તમારો ઉપયોગ કરે છે. જે તમને ગમે ત્યારે ફોન કરે છે. જેઓ હંમેશા તેમના કામમાં તમારું યોગદાન ઈચ્છે છે. તમે કામ કરો છો કે નહીં તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. અને તમે પણ તમારા મહત્વપૂર્ણ કામ, તમારી ઓફિસ, તમારા પરિવારને છોડીને તેમના માટે કામ પર જાઓ છો. આનાથી તમે તમારા કારકિર્દી, તમારા સ્વાસ્થ્ય અને તમારી શાંતિ પર ધ્યાન ગુમાવો છો. આનાથી તમારા પરિવારમાં તકરાર થાય છે. તમારું સ્વાસ્થ્ય પણ બગડે છે. તમારી કારકિર્દી, જે નવી ઊંચાઈએ પહોંચવાની હતી, તે પણ અટકી જાય છે. તો, આવનારા અઠવાડિયા માટે આ તમારી છેલ્લી ચેતવણી છે. તમારે લોકોને ના કહેવાનું શીખવાની જરૂર છે. જો તમને તે કામ કરવાનું પસંદ નથી, તો તમને તેમને સમય આપવાનું પણ ગમતું નથી. ના,
જો તમને તમારું કામ છોડવાનું પસંદ ન હોય તો તેમને ના કહો અને હવે થોડા સ્વાર્થી બનો અને પહેલા તમારું કામ કરો કારણ કે સમય બદલાઈ ગયો છે અને તમે એવા જ રહો છો તો આ માસૂમિયત, આ અતિશય મોટું હૃદય તમારા કોઈ કામનું નહીં હોય. તેથી આ સમયમાં તમારે પહેલા તમારું કામ પૂરું કરવું પડશે અને પછી બીજાને મદદ કરવી પડશે. અમે એવું નથી કહેતા કે તમારે કોઈને મદદ ન કરવી જોઈએ પણ પહેલા તમારા વિશે વિચારો. તમારે પહેલા તમારી પોતાની થાળીનું ધ્યાન રાખવું પડશે કારણ કે રાહુ છઠ્ઠા ઘરમાંથી દુશ્મનોને જગાડશે. તેઓ તમારા મનમાં તમારા વિશે વિચારોનું વાવેતર કરશે. તમારે આ વાત પર ખાસ ધ્યાન આપવું પડશે. અમે તમને નવા અઠવાડિયામાં તમારા જીવનમાં ચોક્કસપણે થનારા 3 મોટા ફેરફારો વિશે જણાવી રહ્યા છીએ. તે 3 મોટા ફેરફારો કયા છે? પરંતુ તે પહેલાં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમારી રાશિ સંબંધિત વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ આવશે. સૌપ્રથમ, આ નવા અઠવાડિયામાં, તમારી નાણાકીય યોજનાઓ, તમારા પરિવારની વ્યક્તિગત બાબતો, તમારા વિચારો, ઓફિસનું કામ અને પ્રસ્તુતિઓ ગુપ્ત રાખવી મહત્વપૂર્ણ છે. આ મહત્વપૂર્ણ છે. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે કેતુ તમારા 12મા ભાવમાં છે. 12મો ભાવ નુકસાનનું ઘર છે. આનો અર્થ એ છે કે તમારા વિચારો ચોરાઈ શકે છે. તમે ખરાબ નજર હેઠળ હોઈ શકો છો. લોકો તમને કાવતરામાં ફસાવી શકે છે. તેથી, તમારે શાંત મનથી શક્ય તેટલું સખત મહેનત કરવી જોઈએ. એકદમ શાંત, જેથી કોઈને ખબર ન પડે. તમારે તમારી યોજનાઓ અને વિચારો ગુપ્ત રાખવા જોઈએ. બીજું, તમારે તમારી વાણી અને ગુસ્સા પ્રત્યે ખાસ ધ્યાન રાખવું જોઈએ. મંગળ કેન્દ્રમાં હોવાથી, તમારા જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. જે બાબતોમાં સુધારો થવાની હતી તે વધુ ખરાબ થઈ શકે છે. તમારા શબ્દોના કારણે પણ આવું થઈ શકે છે. તમારા શબ્દોથી સાવધાન રહો કારણ કે શબ્દો દ્વારા કામ થાય છે અને શબ્દો દ્વારા બગડે છે. ત્રીજું, તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે આ નવા અઠવાડિયામાં જવાબદારીઓ વધવાની છે. મારા પર કામનું દબાણ હોવાની લાગણી વધશે. જો તમે કામ અને આરામ વચ્ચે સંતુલન જાળવશો, તો આ અઠવાડિયું એટલું અદ્ભુત રહેશે કે તમે સપનામાં પણ કલ્પના કરી ન હતી. હું તમને 1 કે 2 ઉપાયો જણાવીશ જેથી આ અઠવાડિયા દરમિયાન ખુશી તમારા દરવાજા પર ટકોરા મારે. પહેલો ઉપાય તમારા માટે હશે, રાહુ માટે શબ્દો ખૂબ ધ્યાનથી સાંભળો. કારણ કે રાહુ તમારા દુશ્મનોને જગાડવાનો હતો. રાહુ તમારા માર્ગમાં અવરોધો ઊભા કરવાનો હતો અને જો તમે રાહુને પ્રસન્ન કરવા માંગતા હો, તો એક વાસણ પાણી લો, તેમાં કાળા તલ ભેળવીને શિવલિંગ પર અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલો. જો તમે સોમવારે આ ઉપાય કરશો તો તમારો રાહુ જે ક્યાંક ને ક્યાંકથી દુશ્મનો પેદા કરી રહ્યો હતો તેને ઘણો ફરક દેખાશે. બીજો ઉપાય મંગળ માટે હશે જે તમારી વાણી બગાડી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તમારા શબ્દોમાં ખોટા શબ્દો લાવી રહ્યો છે. મંગળ જે સંબંધો બગાડી રહ્યો છે. મંગળ, આ માટે તમારે દર મંગળવારે હનુમાન મંદિરમાં જવું જોઈએ અને ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. આ મંગળને પ્રસન્ન કરશે અને તેને મજબૂત બનાવશે. કન્યા રાશિના જાતકો, આજના વિડીયોમાં, અમે આગામી સાપ્તાહિક રાશિફળની ચર્ચા કરી છે. જો તમને કેટલાક મુદ્દાઓ મદદરૂપ લાગ્યા હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો.
જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને તેને નીચે ટિપ્પણી વિભાગમાં શેર કરો. અમે ઉકેલ આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. હમણાં માટે, બધા દર્શકો માટે રાધે રાધે.